जय सोनबाई जय मोगल। हूँ सुरपालसिंह खेर क्षत्रिय करणी सेना परिवार जूनागढ़ जिला अध्यक्ष। हमणां जे गीगा भम्मरे चारण समाज विषे अने अमारी मां सोनबाई विषे जे खराब टिप्पणी करी छे એ જરાય પણ સહી લેવામાં નહીં આવે, એને જરાય પણ સહન કરવામાં નહીં આવે અને ગીગા ભમ્મરને જે પોલીસમાં અને કાયદામાં જોગવાઈ હશે એ રીતે તો સજા મળશે જ, પણ હું એને કહી દઉં છું અને ખુલ્લી ચેતવણી આપું છું કે જે તે અમારી માં વિશે, જે ચારણ સમાજ વિશે, અને ચારણ અને રાજપૂતોનો તો જગ જૂનો સંબંધ છે, અમારા માટે દેવ જ્ઞાતિ છે, અને દેવ જ્ઞાતિ વિશે તે જે ખરાબ કોમેન્ટો કરી છે, જે ખરાબ બફાટ કર્યો છે, એની સજા તો તને મળશે, જે કાનૂનમાં સજા છે તો તને મળવાની જ છે, પણ ક્ષત્રિય કરણી સેના પરિવાર ટૂંક જ સમયમાં તારી મુલાકાત લેશે અને તું જવાબ આપવા માટે તૈયાર રહેજે। જય ભવાની જય। તો નમસ્કાર મિત્રો, તમે આગળ વિડીયો જોયો કરણી સેના અધ્યક્ષનો, જે જૂનાગઢના છે, પણ તેણે ચોક્કસ કહી દીધું છે કે હવે એની અમે ઘરે જશું અને ત્યાં કાર્યવાહી થશે, કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે અને આગળની તેમની ઘરે પણ બધા કરણી સેનાવાળા જવાના છે, ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવશે। તો તમે વિડીયો આખો જોયો હશે અને આ તમને શું લાગે છે આ મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, તમારું આમાં શું કહેવું છે। અને આ ખોટું જ કર્યું છે, કારણ કે કોઈ સમાજ યા કોઈ વિશે, માતાજી વિશે કે કોઈ પણ વિશે ટિપ્પણી કોઈ દી ના કરવી જોઈએ અને આ કર્યું છે તે ગીગાભાઈ ભમ્મરે ખોટું જ કર્યું છે। અને અત્યારે ફિલહાલ સોશિયલ મીડિયામાં અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં બધે ટોટલ અત્યારે આ ટોપિક વાયરલ થઈ રહ્યો છે, કેમ કે આ ટિપ્પણી ખોટી એનાથી કરવામાં આવી છે અને મોટા મોટા કલાકારો પણ તમે જોયા હશે, તે બધાએ પણ વિડીયો બનાવીને મૂક્યા છે, તેને પણ કર્યો છે વિરોધ। તો તમારું આમાં શું કહેવું છે એ કોમેન્ટમાં જરૂર મને કહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ તમારા 2-5 મિત્રોને શેર કરો, જેથી તમે થોડોક સપોર્ટ આપો। હવે હું ડેઇલી ન્યૂઝ વિડીયો તમારી માટે લાવતો રહીશ। તો બધાને જય હિન્દ એન્ડ વંદે માતરમ।